એક આપણે મુલાકાત કરવાની છે. અહીંયા યુટ્યુબર છે, મોટા યુટ્યુબર છે ઘેટીમાં નવનીત વ્લોગ, એમની આપણે મુલાકાત. ચાલો ફેમિલી, તો અહીંયા જો રક્ષાબંધનની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હાલો મિત્રો, ચા પીવા બધા આવી જજો. માતાજી મિત્રો, તો જો અમે આવી ગયા છે રક્ષાબંધન નિમિત્તે ઘેટી. તો ઘેટી મારા કાકાજી કઈક કહેવા માંગે છે, તો શું કહેશો તમે? હું તો રક્ષાબંધનમાં બધાને શુભેચ્છા પાઠવું છું. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં હશો? અમે પણ બધા મજામાં છીએ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે તો છે રક્ષાબંધન, તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા. અને આજે અમારે જવાનું છે રક્ષાબંધનની રાખડી બાંધવા. તો આ જો જવાનું છે ને આપણે, એને એના પિયરમાં જવાની આજ ઉતાવળ થઈ ગઈ છે. કા મારી બેન તો જો 2 દિવસ થયા રક્ષાબંધનમાં, કારણ કે એ લોકો પાસે ટાઈમ હતો એ પ્રમાણે આપણને રાખડી બાંધી ગયા છે. એ જેસર થી આવે એટલે એને થોડુંક આગું પડે, અને અમારા પટેલ ને કઈ ગાડી આવડે નહીં, બસમાં આવવાનું હોય એટલે થોડીક એને મિસ્ટેક પડે એટલે અગાઉ આવી ગયા હતા. એને એમ થયું શુક્રવારે રજા છે, એ શુક્રવારે આવી ગયા હતા. આને રાખડી બાંધી દીધી, પછી હું તો કારખાને વહી ગયો હતો. તો ચાલો મિત્રો, મળશું ઘેટી. ચાલો ફેમિલી, તો અમે ઘેટી જાય ને રસ્તામાં ઉભા રહ્યા અને કીધું કે ભાઈ એક આપણે મુલાકાત કરવાની છે. કે અહીંયા યુટ્યુબર છે, મોટા યુટ્યુબર છે ઘેટીમાં નવનીત વ્લોગ, એમની આપણે મુલાકાત કરવાની છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઘેટી જ આવી પછી એમની મુલાકાત કરવાની છે. તો તમને વિડીયોમાં નવનીતભાઈની પણ મુલાકાત કરાવશું. ચાલો મિત્ર, તો એમ પગી ગયા છે ઘેટી રાખડી બાંધવા. જો અહીંયા મારા બા છે, જો બધા કપલેટ થઈ ગયા છે. જો કઈ કે હું લઈને આવ્યા કંટોલા. ચાલો મિત્રો, તો જો આપણે નવનીતભાઈ નો ફોન આવ્યો છે કે તમે મુલાકાત કરવા અહીંયા આવી જાઓ, કારણ કે કાલે આપણે એમને કીધેલું હતું કે કાલે આપણે તમારી મુલાકાત કરવાની છે. તો એને આપણે એક જ કોલમાં એને આપણને હા પાડી દીધી છે. મોટા યુટ્યુબર છે અને સરળ સ્વભાવના છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નવનીતભાઈની મુલાકાત કરવા જવાની છે. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છે નવનીતભાઈની મુલાકાતે, અને નવનીતભાઈની મુલાકાત કરી છે ને નવનીતભાઈની મુલાકાત કરીને પણ મજા આવી ગઈ છે. તો તમને પણ નવનીતભાઈની મુલાકાત કરાવું. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો સરસ મજાના જે આ વ્લોગ આપણે જ્યાં સુરેશ એના વ્લોગ સરસ મજાના વ્લોગ બનાવે છે, જ્યારે ડેઈલી પણ વ્લોગ બનાવે છે, તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખૂબ સારા એવા દિનચર્યા ડેઈલી વ્લોગ બનાવે છે, તો અવશ્ય ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. અને ખાસ કરીને જ્યારે આજે આવી ગયા છે સુરેશભાઈ, ખાસ કરીને જ્યારે મને મળવા આવ્યા છે મિત્રો, તો જ્યારે મારી પણ એક યુટ્યુબ ચેનલ છે નવનીત વ્લોગ, તો અવશ્ય એમાં પણ જ્યાં મુલાકાત લેજો. નવનીતભાઈને તમે સાથ સપોર્ટ, મારા સબસ્ક્રાઈબરોને પણ ખાસ હું વિનંતી કરું છું કે નવનીતભાઈને સપોર્ટ કરે, કારણ કે એને વોચ ટાઈમ હવે પૂરો થવાની અણી ઉપર છે. એની ચેનલ પણ મોનોટાઈઝ થવાની અણી ઉપર છે. તો એમને પણ તમે ફૂલ સપોર્ટ કરજો. તો મિત્રો ખાસ કરીને તમારા બધાના સપોર્ટ થી જ્યારે આપણી ચેનલ હાલ અત્યારે જ્યાં મોનેટાઈઝ થવા જ્યાં જઈ રહી છે, તો અવશ્ય મને પણ થોડો જ્યારે તમારા સપોર્ટની જરૂર છે, તો અવશ્ય મારી ચેનલની પણ મુલાકાત લેવાનું ચૂકતા નહીં. મારી ચેનલનું જ્યારે નામ છે નવનીત વ્લોગ, તો અવશ્ય એક વાર મુલાકાત લેજો મિત્રો. તમને મજા આવે તો સબસ્ક્રાઇબ કરજો. જ્યારે દિનચર્યા ડેઈલી વ્લોગ જ્યારે મારે વધારે વ્લોગ જ્યારે ધાર્મિક ના રહેશે, તો અવશ્ય ચેનલની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ભાઈને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે, તો ભૂલતા નહીં. ચાલો મિત્રો, તો રક્ષાબંધનની ફૂલ પૂર્વ તૈયારી થઈ ગઈ છે ને અહીંયા તો જો ફોટા શૂટિંગ નું બધું ચાલુ થઈ ગયું છે. અહીંયા આ બધી આ ભાઈની બેનું બધી ઊભું રહી ગયું છે લાઈનમાં, કે હવે રાખડી બાંધવાનો ફૂલ સમય થઈ ગયો છે. ભદ્રકાળનો સમય પૂરો થઈ ગયો છે અને હવે ટૂંક સમયમાં જ રક્ષાબંધનની પૂર્વ તૈયારી તમને દેખાડવામાં આવશે. ચાલો ફેમિલી, તો અહીંયા જો રક્ષાબંધનની ફૂલ તૈયારી થઈ ગઈ છે.
આખો ઉપાય બધાય કરતા નાની છે પણ બધાય કરતા મોટી લાગે છે આ કા લાગે ને આ બધાય તો રાખડી બાંધવા જ આવ્યા છે આજ તો અહીંયા બધાય બેઠા છે ઉપર આ બધા વેઇટિંગ માં છે રાખડી વાળા વેઇટિંગ માં છો ને ભાઈ વેઇટિંગ લિસ્ટ માં નામ છે બધા જો આ બધા મારા ભાઈઓ છે એ બધા ફોટા પાડે જો તમે હાલો એક્શન બદલો હાલો હાલો ઈસો બધા સા પીવા હાલો મિત્રો સા પીવા બધા આવી જજો જય માતાજી મિત્રો તો જો અમે આવી ગયા છે રક્ષાબંધન નિમિત્તે ઘેટી તો ઘેટી મારા કાકાજી કઈક કહેવા માંગે છે તો શું કહેશો તમે હું તો રક્ષાબંધન માં બધાને શુભેચ્છા પાઠવું છું અને અહીંયા અમારા બેની દીકરીઓ ભાઈઓ બધા ભેગા થયા છે આ ચા પીવે છે ઈ મારા કાકા છે અને આ અમારા ભાઈની દીકરી છે અને આ મારું ઘેટી ગામમાં મકાન છે હું પોપડા પાલીતાણા પોપડામાં ચા બનાવું છું અને આજે મારે નવરાય નથી એટલા બધા મહેમાન જ આવી ગયા છે ચાલો મિત્રો તો જો અમે આવી ગયા છીએ અમારી વાડીમાં તો શીબડા ખાવા તો આવી જાવ બધા શીબડા ખાવા તો અહીંયા મારા બેન બા અહીંયા અમારા સત્યમભાઈ કેમ સત્યમ શીબડા ખાશો શીબડા ખાવી જેવી અમે બધા તો આવી જાવ કામ બધા હા બધા શીબડા ખાવા આવી જાવ તો શાક બતા મારી વાડીનો નજારો તમે જોઈ લેજો જો અમારા ગ્રંથભાઈ જો રક્ષાબંધન પૂરી થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘેરે હા ચાલો તો ઘેરે જઈને મળીએ ચાલો ફેમિલી તો અમે ઘેટીથી આવી ગયા છીએ ઘેરે અને ઘેરે અમારા આ બંસી બેન ને જો અહીંયા તૈયાર થઈને બધા બેઠા હતા પૂછે છે ક્યાં ગયા છે કાં બંસી બેન અને અમારા પેન્સી બેન ને બધા તો કમ્પ્લીટ થઈને જ બેઠા છે અમારા ફના બેન ને એને જેવો આ રાખડીનું કામકાજ બધું બાકી છે અમારા ગરંતભાઈને રાખડી બાંધવાની પણ હવે એ કે હવે તૈયાર કરી દેવી પછી ક્યાંક કરીએ ચાલો તો અહીંયા અમારા ગ્રંથભાઈને જો રક્ષા બાંધવાની તૈયારી અમારા બનુબે કરી નાખી છે અમારા બનુબેન અમારા ગ્રંથભાઈ કેમ પણ બેનને શું કહેશો તમે રાખડી બાંધે છે શું કહેવા માગો છો હે પૈસા પૈસા કાંઈ હા મફતમાં નું આપણે રાખડી બાંધવાની હોય પૈસા ન દેવાના હોય બેનને લે રાખડી બાંધે તો જો અમારા બંસી બેન રાખડી બાંધવા મળ્યા છે અમારા ગરંતભાઈને તો સાંડલો કરે છે અને ગરંતભાઈને રાખડી ગરંતભાઈ મજા આવી તો બંસી બેનને કાંઈક પૈસા પૈસા આપજો કે મફતમાં રાખડી ન બાંધવાની હોય પૈસા ક્યાંથી લેવા જાય હે પપ્પા પાસેથી હા તો આપણા પાકીટમાંથી લઈ લેવાના અને પૈસા આપી દેવાના બનુબેનને હો અમારા બનુબેન ભાઈની આરતી ઉતારે છે વારાફરતી પછી અમારા બધા લાઈનમાં જ બેઠા છે આ બધી બેનું બાંધવા હાટું આ તૈણે ચાલો અમારા બંસી બેન જો ગ્રંથભાઈને પેંડો ખવડાવે છે કાં ગ્રંથભાઈ હવે બંસી બેનને ખવડાવો હા લે કવડો મોટો પેંડો આપી દીધો અમારા ગ્રંથભાઈએ અમારા ગ્રંથભાઈ એક ને બેનું 4 થાય બહુ ગળ્યું ન ખવડાવતો હવે ગ્રંથભાઈને કાં ગ્રંથભાઈને જો અમારે રાખડી બાંધી દીધી છે કમ્પ્લીટ થઈ ગયા છે રાખડી બાંધીને તો બસ મિત્રો આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી